અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રૂટ પરની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યા બાદ મેયર હિતેશ બારોટે જણાવ્યું કે યાત્રા માર્ગ પર જરૂરી તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે। મેયરે જણાવ્યું કે રૂટ પર આવેલા ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવી હતી અને જે મકાનો વધુ જોખમી હતા તેને દૂર કરવામાં આવ્યા છે। જ્યાં જરૂરી હોય ત્યાં સુરક્ષા માટે પતરા તેમજ ગ્રીન નેટ લગાવવામાં આવી છે। આ ઉપરાંત ભયજનક મકાનોની નીચે એએમસીના કર્મચારીઓને તૈનાત રાખવામાં આવશે, જેથી કોઈ વ્યક્તિ ત્યાં ઊભી ન રહે અને કોઈ દુર્ઘટના ન સર્જાય। વૃક્ષોનું પણ યોગ્ય ટ્રીમિંગ કરવામાં આવ્યું છે, તેમજ લોકો મકાનો પર ચડી ન જાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું મેયરે જણાવ્યું। આવું શું કહી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિતેશભાઈ બારોટ, આવું સાંભળીએ। મને ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા જ્યારે 16 તારીખે નીકળવાની હોય એના કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા કામોનું નિરીક્ષણ, કોઈપણ જર્જરિત મકાનને નોટિસ લગાવી છે કે ત્યાં ગ્રીન કવર લગાવવામાં આવ્યું છે કે જ્યાં મોટા વૃક્ષો છે તે વૃક્ષોનું પણ નિરીક્ષણ કરવામાં આવતું। રૂટ ઉપર જ્યાં પણ કોઈપણ જાતની રથયાત્રાના રૂટ ઉપર કોઈપણ ટ્રકવાળાને ચાલતા માનવોને તકલીફ ના પડે એ માટેનું નિરીક્ષણ કરવામાં આવતું છે। દર વર્ષે કોર્પોરેશન દ્વારા રૂટના નિરીક્ષણની અંદર અને કોર્પોરેશન જે રીતે આ રૂટ ઉપર કામ કરી રહ્યું હોય છે એ ભગવાન જગન્નાથના યાત્રામાં રથને ક્યાંય તકલીફ ના થાય એ માટેનું નિરીક્ષણ હોય છે। અને બધા જ સાથે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તથા અમારા ડેપ્યુટી મેયરશ્રી તથા ચેરમેન તથા બધા જ ચેરમેનો સાથે આજે અને ધારાસભ્ય મને કૌશિકભાઈની આગેવાનીમાં આ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। 149મી રથયાત્રા 16મી તારીખે નીકળવાની છે। એ પૂર્વે કોર્પોરેશન તરફથી, પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ઘણી બધી તૈયારીઓ કરતા હોય છે એ લોકો। ખાસ કરીને જે રસ્તા ઉપર છે રિપેરિંગ કામ, જર્જરિત મકાનોને નોટિફિકેશન અને જે ઝાડ છે, મોટા ઝાડ છે એ રૂટ ઉપર ઝાડના ટ્રીમિંગનું કામ કરતા હોય છે। અમે જ્યારે મંદિરથી, જગન્નાથજી મંદિર જમાલપુરથી નીકળીને આજે ભગવાનના મોશાલ રણછોડજી મંદિરમાં પહોંચ્યા છીએ, ત્યાં સુધી મને કોઈ પણ જગ્યાએ એવી વસ્તુ દેખાઈ નથી જેને પોઈન્ટ આઉટ કરી શકાય। આ વખતે એડવાન્સમાં પહેલાંથી જ તમામ કામ પૂર્ણ કરવામાં આવેલ છે અને એનું મને બહુ હર્ષ છે કે કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહેલ છે। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।